આ સત્સંગમાં ઘણા બધા નારી રત્નો થઈ ગયા છે કે જેમણે પોતાના જીવને ભોગે સત્સંગ રાખ્યો છે, પોતાના સંસ્કારો રાખ્યા છે અને ટેક જાળવી રાખી છે. એ મને બહુ સરસ પ્રસંગ, આખી વાત સાંભળવા જેવી, સમજવા જેવી અને વર્તમાન સમયમાં વિચારવા જેવી વાત છે. કચ્છમાં કંથકોટ ગામમાં રામબાઈ કરીને એક બેન સત્સંગી હતા. નાની ઉંમર, ભગવાનનો યોગ થયો છે, ભગવાન ઓળખાણા છે અને ભગવાનનો હૃદયમાં ભારોભાર મહિમા પ્રગટ થયો છે. ધર્મ નિયમ વગેરેમાં ચુસ્ત પાલન. ભગવાને એમને રૂપ પણ ઘણું આપેલું છે. સિંધનો સુમરો, તેનો બાદશાહ રાજા, એની નજર આમના ઉપર પડી અને રાજકાજની ખટપટ વગેરે બધું વચમાં લાવી અને એમણે રામબાઈની સાથે વિવિશાળ કર્યું હતું કે હું જ્યારે વેલડું મોકલું ત્યારે તમારે આમને મોકલી દેવાના. આવી એમણે શરત નાખેલી અને એવું એમણે પ્રેશર કરેલું કે એમના પરિવારજનો પણ બહુ ચિંતિત. દિવસ પછી દિવસ જતા ગયા અને રામબાઈ એ જ વિચારમાં, એ જ મૂંઝવણમાં મૂંઝાતા જાય, પીડાતા જાય. હાય હાય, હિન્દુ ધર્મ જાશે, મારો મનખો હરામ થશે. આ હિન્દુ ધર્મમાં જન્મ મેળો છે અને વટલાવી દેવાનો. આજના સમયમાં હિન્દુની દીકરીઓ જ્યારે લવ જિહાદમાં શિકાર બની અને ખોટા પ્રેમના મોહમાં પડી અને પોતાના મા બાપની આબરૂ, પોતાના મા બાપના સ્વપ્નાઓ, એમની લાગણીઓ એ બધા ઉપર પગ મૂકી કચડી અને વિધર્મીની સાથે ભાગી જાય છે, ત્યારે આ સમયમાં આ પ્રસંગ બધાએ બહુ સાંભળવા જેવો છે. એક સ્વામિનારાયણ સંપ્રદાયની એક દીકરી, એણે કેટલું સહન કર્યું હતું તે, અને ભગવાને એની કેવી રક્ષા કરી એ પણ જુઓ. સમય આવ્યો અને ત્યાંથી સમાચાર આવ્યા કે આ તિથિએ વેલડું પહોંચી જશે. કોઈ પણ પ્રકારની ચાલાકી કર્યા વગર શાંતિથી વેલડામાં બેસાડી દેજો, નકર પરિણામ સારું નહીં આવે. રામબાઈએ વિચાર કર્યો છે, આ દેહને ભ્રષ્ટ નથી થવા દેવો. બારણું બંધ કરી ઝેર ઘોળી, ઝેરનો કટોરો હાથમાં લઈ અને ભગવાનને યાદ કર્યા છે, પ્રભુ મને માફ કરજો, પણ મરવા સિવાય મારી પાસે હવે બીજો કોઈ વિકલ્પ નથી બચ્યો. મને માફ કરજો. આ જન્મમાં હું આ ભૂલ કરું છું, આત્મહત્યાના પગલે જાઉં છું, મને ખ્યાલ છે આ મહાપાપ છે, પણ શું કરું? મારા બાપને મારે કારણે દુઃખી થવું પડે એ દિવસો જોવા કરતા હું એક ઘૂંટડો પી જાઉં એટલે મારા બાપને શાંતિ થઈ જાય. આ દેશની દીકરીઓ એને કેવા કેવા બલિદાનો આપ્યા છે, એમાંનો એક પ્રસંગ છે આ, કે મારા માવતરને દુઃખ થાય, હેરાન થાય, પીડા થાય, એનું હૃદય કોચવાય કે દીકરીને વિધર્મીને ત્યાં જવું પડ્યું અને એનો ધર્મ ભ્રષ્ટ થયો, એના કરતાં બહેતર છે એક ઘૂંટડો આના માટે પૂરતો છે, એક કડવો ઘૂંટડો હું પી જઈશ. આમ નિર્ધાર કરી અને ઝેરનો કટોરો હાથમાં લઈ અને જ્યાં મોઢે અડાડવા જાય ત્યાં ભગવાન સ્વામિનારાયણ ઓરડામાં પ્રગટ થયા. જડાહડા 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 તેજ પ્રગટ થયું. તેજ પુંજની વચ્ચે ભગવાન સ્વામિનારાયણના દર્શન થયા અને મહારાજે એક હાકલ કરી, રામબાઈ હા શું કરો છો? મહારાજે હાથને લાત મારી અને મહારાજે એક કટોરો ફેંકવી દીધો. મહારાજ થોડું વૈઢા પણ ખરા, ગાંડી આત્મહત્યા કરે. મહારાજ શું કરું? મહારાજ કે નોધારા છો, તમને કોઈનો આધાર નથી? શું તમને મારોય આધાર નથી? તમને મારોય વિશ્વાસ નથી? તમે આ પગલું ભર્યું? રામભાઈ ચોધાર આસુડે રેડા મહારાજના પગમાં પડ્યા, મને માફ કરજો મહારાજ, મારી ભૂલ થઈ ગઈ. પણ મહારાજ
આપ તો બધું જાણો છો. મહારાજ કે બધું જાણીએ છીએ એમ નહીં, જે થવાનું છે એ જાણીએ છીએ, જે તમે નથી જાણતા. મહારાજ કંઈ સમજાણું નહીં. મહારાજ કે વેલડું કાલે પહોંચશે, પરમ દિવસે સવારે તમારે વેલડામાં બેસી જવાનું. મહારાજ તમે કહો છો? મહારાજ કે હા, પણ તમારા શીલની, તમારા સંસ્કારની, તમારા ધર્મની રક્ષા મહારાજ કે અમે કરશું. તમને કોઈ પ્રકારની હાનિ નહીં થાય એની જવાબદારી મારી, અને તમે મારા દીકરી છો માટે તમને આ કરિયાવર પણ હું આપું છું. જાઓ તમે વેલડામાં બેસશો ત્યારથી તમારી ભૂખની ગ્રંથિ નાશ પામી જશે, તમને ભૂખ જ નહીં લાગે. મહારાજે કરિયાવર આપ્યો. એક દીકરીને મહારાજ કે બાપ તરફથી કરિયાવર છે. કોઈ ચિંતા કરતા નહીં. તો મહારાજ મારે જવાનું ત્યાં કામ શું છે? સ્વામિનારાયણ ભગવાન કહે છે કે બાવળિયા આવળિયા બધાય હોય, પણ ત્યાં આજુબાજુમાં ચંદનના વૃક્ષ હોય ને, તો એ ચંદનના વૃક્ષના યોગે કરી અને એમાં પણ સુગંધ પ્રસરી જાય. એમ તમારા જેવા એક પવિત્ર આત્મા, એક પવિત્ર ભગવાનના ભક્ત સિંધ પ્રદેશમાં જશે તો ત્યાં પણ કેટલાયના જીવન પલટો થઈ જશે, એને પણ સત્સંગ થશે. મહારાજ કે એમાં તમે વધારે નહીં જાણો, એ હું બધું જાણું છું. બસ તમારે મારા વચનમાં માત્ર વિશ્વાસ રાખવાનો છે. તમારી ભૂખની ગ્રંથિ અમે મિટાવી દેશું. આ અમારું કરિયાવર રૂપી વચન છે, વચન રૂપી કરિયાવર છે. રામબાઈ મહારાજના પગમાં પડ્યા અને ખૂબ આનંદ થઈ ગયો છે. પ્રભુ જે કરતા હશે તે સારું કરતા હશે. એના વચનમાં હવે લેશ માત્ર શંકા કે સંશય ન હોઈ શકે. મહારાજ દ્રશ્ય થયા, દરવાજા ખુલી ગયા અને રામબાઈ પોતાના બાપુની પાસે આવ્યા ને કહે છે, બાપુ આવું મેં પગલું ભર્યું હતું, પણ મહારાજે દર્શન દઈ અને મને બચાવી લીધી છે. હવેનું આ મારું નવું જીવન તમે માનો. હવે પછીના શ્વાસ એ ભગવાનને મને બીજો જન્મ આપ્યો છે એવું તમે માનજો. અને બધી માંડીને વાત કરી છે કે હવે મારે તમારે કોઈએ કોઈ ચિંતા કરવાની જરૂર નથી. હવે પ્રભુ આપણી સાથે છે, અને ભગવાન જેની સાથે હોય એને પછી ચિંતા પણ શું રાખવી. જાકો રાખે સાયા, વાકા બાલ ન બાકા હોય. જેને ભગવાન રાખતા હોય એને પછીનો વાળ કોઈ વાકો ન કરી શકે. પણ બસ એકવાર એ પ્રભુને આપણે દિલથી સ્વીકારી લેવા પડે. હવે પ્રભુ તું જે કર તે ખરી, આપણે કહીએ ને હરિ કરે તે ખરી, હરિ કરે તે ખરી, એવું આપણે નિર્ધાર રાખવો પડે. બાપાએ કહ્યું છે, બેટા ભગવાનના થયા છીએ તો ભગવાન આપણી લાજ રાખી. જેને જેનો આશરો એને એની લાજ, જેને જેનો આશરો એને એની લાજ. આજ દિવસ સુધી ક્યારેય પણ ભગવાનના ભક્તની લાજ જતી જોઈ નથી. માટે બેટા હવે ચિંતા મુક્ત થઈ બસ એક જ માત્ર કામ કરવાનું છે, હરિભજન. ભગવાનનું ભજન કરતા રહીએ. અને આમને આમ બધાએ ભજન શરૂ કર્યું છે. વેરડા આવ્યા પણ ખરા, સાથે કારભારી વગેરે બધું બહુ મોટો રસાલો, ઊંટ, ઘોડા, પાલખી વગેરે વગેરે તમામ રસાલો આવ્યો છે. જાણે કે બહુ મોટા શહેનશાહ આવ્યા હોય એવી મોટી સવારી, એવો મોટો વૈભવ, એટલા બધા સુવર્ણના દાગીના, ઘરેણા વગેરે બધું મોકલાવેલું છે કે આ બધું સ્વીકાર કરી, અંગીકાર કરી અને એમને લાવો. સુમરાએ મોકલેલું આ બધું. કારભારીએ વંદન કર્યા છે રામબાઈને, રામબાઈના પિતાજીને, અને વાત કરી છે કે બાદશાહનું ફરમાન છે કે બેગમને કોઈ પ્રકારની તકલીફ ન પડવી જોઈએ. એમને કદાચ અમારું ન જમવું હોય તો અહીંયાથી એમને યોગ્ય એવા બ્રાહ્મણ લઈ જવાની પણ છૂટી છે. એ બ્રાહ્મણના હાથનું ભોજન કરશે અને એમની તમામ મર્યાદાઓનું પાલન થશે. રામબાઈ વિચારતા થઈ ગયા, આટલું પરિવર્તન, આટલો બધો ચેન્જ. રામબાઈએ કહ્યું છે, મારે કોઈ રસોઈયાની જરૂર નથી.
માતા પિતાને વંદન કર્યા છે, વડીલોને પ્રણામ કર્યા છે અને ભગવાનનું નામ સ્મરણ કરતાં 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 વેલડામાં બેઠા છે અને વેલડું ત્યાંથી હવે આગળ જ ચાલવા લાગ્યું છે. રામબાઈના પિતા એક બાજુ હરખ છે, એક બાજુ દુઃખ છે. આજે સમજાતું નથી કે કન્યા વિદાયનો આ પ્રસંગ છે ત્યારે હર્ષ અનુભવવો કે શોક, મૂંઝવણમાં એ મુકાણા છે. ભગવાનનું વરદાન લઈને આજે દીકરી જાય છે, એક ધર્મની રક્ષા કરવા માટે જાય છે. સવારના પોરમાં વહેલું ત્યાંથી આગળ વધે છે. આગળ જતાં જતાં બપોરનું ટાણું થાય, ટીમણનો સમય થાય, અનેક જગ્યાએ આખો એ રસાલો ઊભો રહે છે. વેલડું નીચે મૂકવામાં આવ્યું છે. કારભારીએ પોતાની મર્યાદામાં બહારથી જાણ આપી છે કે બેગમ સાહેબ, આપને જે જમવું હોય એમને જણાવો અને રસોઈયા તૈયાર છે. ત્યારે રામબાઈ કહે છે, ભાઈ મને ભૂખ નથી લાગી, મને ભૂખ નથી લાગી, થોડું જમી લો. બિલકુલ નહીં, હું કહીશ. સાંજ પડી એ જ પોઝિશન, જમવાનું નામ નહીં. 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ વ્યતીત થયા અને ત્રીજે દિવસે કારભારી હાથ જોડીને કહ્યું છે અને મસ્તક ઝુકાવ્યું છે કે તમે જમશો નહીં તો બાદશાહ અમને દંડ કરશે, અમને નુકસાન પહોંચાડશે, માટે અમારે માટે પણ તમે જમો. રામબાઈ કહે છે 3 દિવસ થયા, તમને મારી ક્રાંતિમાં કે મારા તેજમાં કંઈ ફરક લાગે છે? મને કંઈ અશક્ત લાગે છે? મને બિલકુલ ચિંતા નથી, મને ભૂખ જ નથી, માટે તમે ચિંતા ન કરશો. 4 દિવસ, 5 દિવસ, 6 દિવસ આવી રીતના પસાર થયા. આખિરકાર અમુક દિવસે સંઘ સિંધ પહોંચ્યો છે. સિંધ પહોંચી અને જનાનખાનામાં 16 શણગાર સજેલા રામબાઈને પ્રવેશ કર્યો છે. સાંજના સમયે કારભારીએ બધી વાત કરી છે સુમરાને કે બાદશાહ સલામત, પણ એક વાત મારી જરા સાંભળજો. કે શું? જ્યારથી કંથકોટી વેલડું નીકળ્યું છે તે દિવસથી લઈ આજ દિવસ સુધી ये कौन है पता नहीं, ये साक्षात जगदम्बा है, साक्षात देवी है. इसने वहां से निकल के यहाँ तक मुंह में एक बूंद पानी तक नहीं रखा है. એને કંઈ ખાધું તો નથી, એને પાણી પણ પીધું નથી, અન્ન પાણી એને કાંઈ લીધું નથી, અને છતાં પણ એની સ્ફૂર્તિ એવી ને એવી જ છે. આ કોઈ સામાન્ય સ્ત્રી નહીં, આ કોઈ વિશેષ આત્મા છે. માટે આપ સમજી વિચારીને પગલું ભરજો. આટલી ભલામણ એક કારભારી તરીકે હું આપને કરું છું. સુમરાએ આ વાત વિચારી છે અને એને પણ બહુ આશ્ચર્ય થયું છે. રામબાઈના મુખાવિંદ ઉપરથી તેજના કિરણો પ્રગટે છે અને એમની આંખો એ તેજમાં અંજાઈ ગઈ છે. કોઈ અદ્ભુત ચમત્કાર સર્જાણો અને સુમરો કોઈ અદ્રશ્ય શક્તિથી ખેંચાતો હોય એમ રામબાઈ પાસે આવ્યો છે, પણ એમના શરીરને સ્પર્શ કરવાને બદલે એમના ચરણમાં ઝૂકી પડ્યો છે. દેવી, અમને માફ કરજો, ક્ષમા આપજો, અમે તમને અહીં લાવીને બહુ મોટી ભૂલ કરી છે, પણ તમે મારા માટે આજથી માં, બેન અને દીકરી સમાન છો. તમે જરા પણ કોચવાશો નહીં. તમારા માટે અહીંયા રહેવાની બધી જ અલગ વ્યવસ્થા કરી દઈશ. તમારે જે રીતે તમારો ધર્મ પાળવો હોય એ રીતે ધર્મનું પાલન કરજો. અહીંયા આવી અને તમે અમારું આ સિંધ પ્રદેશ, તમે અમારું રાજ્ય પાવન કરી, અમારી ધરતી તમે પાક કરી દીધી છે. આ બધી વાતો સુમરો બોલે છે, રામબાઈ સાંભળે છે અને વિચાર કરે છે, શું આ પરિવર્તન? અલૌકિક ઘટના બનતી જોઈ અને રામબાઈના આનંદનો પાર ન રહ્યો. મનોમન એમની ડાયરેક્ટ કનેક્શન લાઈન કુનેરે લાગી ગઈ, ઠાકોરજીની એરે. આ સુમરો નથી બોલતો, પણ સુમરામાં રહી સહજાનંદ બોલે છે, સુમરામાં રહી ભગવાન બોલે છે. આવો રામબાઈને અહેસાસ થયો છે. રાજાએ રામબાઈના કહેવા પ્રમાણે બધી જ વ્યવસ્થાઓ કરી લીધી છે. રામબાઈ રાજ્યમાં
અનાજ નહીં જમનારી પવિત્ર દેવી તરીકે પૂજાવા લાગ્યા છે. સારાએ પ્રદેશમાં, સારાએ રાજ્યમાં વાત ફેલાણી છે કે હિન્દમાંથી આવેલા એક બાઈ છે, પણ એણે મુખમાં અન્ન કે જળ એટલા દિવસોથી મૂક્યું નથી, અને 6 મહિના આવી રીતના વ્યતીત થઈ ગયા, નહીં અન્ન કે નહીં જળ. 6 મહિના વ્યતીત થયા. સારાએ પ્રદેશમાં બહુ મોટી સુવાસ અને સૌને ગુણ આવવા લાગ્યો. કોઈએ કહ્યું એ સ્વામિનારાયણ 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 નામનું ભજન કરે છે. સિંધમાં રામબાઈને આધારે ભગવાનનું નામ ગુંજતું થયું. આજે પણ તમે જુઓ, સ્વામિનારાયણ ભગવાનના સંતો, એમનો પ્રભાવ અથવા એમની મહેનત, ભગવાન સ્વામિનારાયણની ઈચ્છા એણે કરી. વિશ્વના ફલક ઉપર તમામ નવખંડમાં, તમામ પ્રદેશોમાં, એ પછી ક્રિશ્ચન હોય, મુસ્લિમ હોય, જે હોય તે બધી જગ્યાએ સ્વામિનારાયણ ભગવાનનો પરચમ લહેરાય અને બધીએ ભગવાનનું નામ સ્મરણ થાય છે. સિંધમાં ભગવાનનું નામ સ્મરણ થવા લાગ્યું, અને મહારાજે જે કહ્યું હતું એ પ્રમાણે કે આવડિયા બાવડિયા હોય ત્યાં ચંદનના વૃક્ષના પ્રભાવે કરી, પ્રસંગે કરી, અને ત્યાં પણ સુગંધિત થઈ જાય. એમ ત્યાં પણ મુમુક્ષુ જીવાત્માઓ હતા, એ બધા માંસ વગેરે બધાનો ત્યાગ કરી અને ભગવાનનું ભજન કરવા લાગ્યા છે. નામ સમય જતા આખિર 6 મહિના વ્યતીત થયા. 6 મહિના બાદ રાજાનું મૃત્યુ થયું છે. રાજાની બીજી રાણીનો દીકરો ગાદી ઉપર બેઠો છે, અને થોડા સમય વીત્યા બાદ રામબાએ એમને કહેવડાવ્યું છે કે હવે મારે મારા પિયરમાં રહી અને ખુદાની બંદગી કરવાનો વિચાર છે, તો મારે માટે જવાની વ્યવસ્થા કરવામાં આવે. નવા રાજાએ પોતાની મા સમાન પૂજ્ય રામબાઈને પણ રાજી થઈ અને રજા આપી છે. ચરણોમાં મસ્તક ઝુકાવ્યું છે અને કહ્યું છે કે આટલા દિવસ સુધી તમે અહીંયા રહ્યા છો, મને ખ્યાલ નથી તમે રાજીપે રહ્યા છો કે દુઃખી થઈને, પણ અમારો કોઈ ગુન્હો હોય અમને બક્ષજો, અમને માફ કરજો, અને તમારે જવાની તમામ વ્યવસ્થાઓ અમે કરીએ છીએ. આવી રીતે નવા થયેલા રાજાએ વિનંતી કરી છે અને તમામ વ્યવસ્થાઓ કરી. માલ મિલકત રસાલાની સાથે જેટલો રસાલો એને લેવા માટે નહોતો આવ્યો, એથી વિશેષ રસાલો, એથી વિશેષ જર ઝવેરાત વગેરે બધું પાછું મોકલાવ્યું છે, અને રામબાઈને વેલડામાં બેસાડી અને કંદકોટ મોકલા છે. 6 મહિના અહીંયા રહ્યા, અને રસ્તામાં દિવસો પસાર થયા, અને ફરી પાછા જવાના આવવાના બધા દિવસો પસાર થયા. આ બધોય સમય વ્યતીત થતા 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 એમ કહેવાય છે કે 3 વર્ષ સુધી રામબાઈએ મુખમાં અન્ન કે જળ મૂક્યું નથી. આખિરકાર સારો એ સમયો, સારું એ આ વેલડો અને બધાય વસ્તુઓ આવી છે કંદકોટ. કંદકોટમાં આવી અને જ્યાં વેલડામાંથી નીચે ઉતરા છે, અને ત્યાં રામબાઈએ બાપાને જોયા છે, પિતાજીને જોયા છે, ભેટી પડ્યા છે, રડી પડ્યા છે, અને પહેલી વાત કરી, બાપુ મને ભૂખ લાગી છે. 3 વર્ષ સુધી એમને કંઈ લીધું નહીં. બાપુ મને ભૂખ લાગે છે. આટલા દિવસ સુધી ભગવાનનું આપેલું વચન, ભગવાનનું આપેલું વરદાન મેં મુખમાં અન્ન કે જળ મૂક્યું નથી, અને મને ભૂખનો અહેસાસ સુદ્ધા થયો નથી. જ્યારથી વેરડામાં બેઠી ત્યારથી ભૂખ અને તરસની ગ્રંથિ મારી મટી ગઈ હતી, પણ જેવી અહીંયા હું આવી, આ વેરડામાંથી બહાર નીકળું છું અને મને બહુ ભૂખ લાગી છે, બાપુ મને જમાડો. જોધાર આસુડાએ સારો એ પરિવાર રેડ્યો છે. શું ભગવાનની દયા, શું ભગવાનની કરુણા છે. મહારાજ આવી રીતે પોતાના ભક્તની રક્ષા કરે છે. કંદકોટના રામબાઈની ભગવાને આવી રક્ષા કરી છે. અને આવા ઇતિહાસો આ હિન્દુ ધર્મની સાથે, આ સ્વામિનારાયણ સંપ્રદાયની સાથે જોડાયેલા છે. આ આપણી અસ્મિતાઓ છે, આપણી ગરિમાઓ છે. એને જાળવી રાખીએ. ખાસ કરીને આજની યુવા પેઢી
કોઈ પણ પ્રલોભનમાં આવી અને ખોટા પગલાં, સ્વધર્મનો ત્યાગ કરી વિધર્મનો અનુસંધાન, વિધર્મનો સ્વીકાર એ બહુ મોટું પાપ છે અથવા તો બહુ મોટી ભૂલ છે. પોતાના જીવની જોખમે પણ પોતાના ધર્મનો ત્યાગ ન કરનારાઓ આ સમાજમાં, આ ઇતિહાસમાં એવા ઘણા બધા નરરત્નો છે, નારી રત્નો છે. એને લાખ લાખ વંદન કરીએ, એમાંથી સત્પ્રેરણા પ્રાપ્ત કરીએ અને હિન્દુ ધર્મને કાયમને માટે આપણે દ્રઢ કરતા રહીએ, ઉજાગર કરતા રહીએ, તો આ કથાઓ લેખે લાગે છે.